રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં વરસાદના લાંબા વિરામે ખેડૂતોની ચિંતા અનેક ગણી વધારી દીધી છે। આશરે 1 મહિના પહેલા સારા વરસાદની આશાએ ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, તલ સહિતના ચોમાસુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ વરસાદ ન પડતા હવે ઊભો પાક સુકાવાની કગાર પર પહોંચી ગયો છે। મોંઘા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ વરસાદના અભાવે ખેડૂતો નિરાશ બન્યા છે। અનેક ખેડૂતોએ ધિરાણ અને ઉધાર લઈને ખેતી કરી છે, ત્યારે હવે ફરી વાવેતર કરવાની નોબત આવે તેવી ભીતિ સતાવી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે જો આગામી 2 દિવસમાં સારો વરસાદ નહીં પડે તો હાલનું વાવેતર નિષ્ફળ જવાની શક્યતા છે। એક તરફ વધતો ખેતી ખર્ચ અને બીજી તરફ વરસાદની અનિશ્ચિતતા વચ્ચે અન્નદાતા આકાશ તરફ આશાભરી નજરે જોઈ રહ્યો છે। અમારા ઉપલેટા તાલુકાની અંદર 15 થી વાવેતર ચાલુ થઈ ગયા હોય છે અને પાક અત્યારે 1 મહિના ને 5 થી 6 દિવસનો થઈ ગયો છે। હવે અત્યારે વરસાદ ખેંચાતા પાણીની તંગી આવી ગઈ છે, કારણ કે જે મોલ કાચો હોય એને પાણીની જરૂર હોય છે। હવે પાણી કૂવામાં કોઈ ખેડૂતને હોય છે અને ન હોય તો આ લોકોને પાણી પીવામાં તકલીફ પડતી હોય છે। વરસાદ ખેંચાતા ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ, કારણ કે વાવેતર થઈ ગયું અને પાણી ન મળે। બીજા નંબરમાં અત્યારે જે ખેડૂતોને તાત્કાલિક 10 કલાક 12 કલાક વીજળી કાપવી જોઈએ, વીજળી પણ નથી મળતી। મગફળી વાવી દીધી છે અને અત્યારે વરસાદ નથી, ખેડૂત બધા મૂંઝવણમાં છે। આ ખેડૂત છે એ જગતનો તાજ છે, ખેડૂતના બિસાડાનો કોઈ નથી અત્યારે। કેવા ખર્ચા કર્યા છે? ખર્ચ મારે વીઘે 6000 રૂપિયાનું આવ્યું છે। બિયાણ થી માંડીને હાથી વાવવાના, પછી હાથી આયકા 2 એ ખર્ચ એનું છે। હા, માંડવી તો વાવી દીધી છે અત્યારે, હવે પાણીની હવે બહુ તકલીફ પડે એમ છે અત્યારે। હા દાદા, કેટલા મોંઘા બિયારણ છે ને તમે વાવી? હા, 1 વીઘે ત્યાં બિયારણનો ખર્ચો ઓછામાં ઓછો 5000 રૂપિયા તો ખાલી બિયારણના જ હોય છે। પછી વાવેતર, ખેડામણ, દવા 10 તો પાકા 10000 તો મોંઘા ભાવના બિયારણ વાવી દીધા, વરસાદ ખેંચાણો છે, શું કહેશો તમે? હવે વરસાદની રાહ તો જોઈ રહ્યા છે। આ તો વાદળા બંધાય છે, બરોબર, હવે થાય તો સારી વાત છે, નકર મુશ્કેલીમાં તો થઈ જ। પાકની શું સ્થિતિ છે? અત્યારે પાકની તો ઉપર આભલી નીચે ધરતી દિશા છે।